કાજલ સાંભળ તો. હે બેટા, એ કાજલ, તું મારી હામું જોઈને તો વાત કર બેટા. તારે કાલ પાર્કે ઘેર જવાનું છે. તું પાર્કે થાપણ કેવા, તું થોડુંક ઘરમાં ધ્યાન દે ને તો તમારા માટે સારું છે બેટા. પાર્કે ઘેર તારે કાલ જવાનું છે. હા સોરી મમ્મી, તમે શું કહેતા હતા? ફરીથી કયો તો પાછું. એ બેટા, હું માર્કેટમાં શાક લેવા જાઉં છું. ત્યાં સુધીમાં તું કચરા પોતા અને વાસણ ઉટકેલા છે ને એ સડાવી દેજો. હા, તમે કઈ ચિંતા કરો માં, હું કચરા પોતા કરી નાખે ને વાસણ સડાવી દઈ. અરે રે, આ દીકરીનું કઈ ને ગઈ થી એ ઠામડા ચડાવી દેજે ને કચરા પોતા કરી નાખજે. કાંઈ નથી કર્યો. હું કરવું આ મારી દીકરીનું હવે? હે બેટા, હું તને કઈ ગઈ થી કે ઠામડા ચડાવી દેજે અને કચરા પોતા કરી નાખજે, તોય તે ન કર્યા. હું કહું એમાં થોડુંક ધ્યાન દે. તું પાર્કે થાપણ તો તારે પાર્કે ઘેર જવાનું છે. ત્યાં તને માં જેવું કોઈ નહીં શીખવાડે. હા સોરી મમ્મી, હું હમણાં કચરા પોતા કરી નાખું ને વાસણ સડાવી દઉં છું. મમ્મી મારે એક વાત સાંભળો તો. આપડી ઓલી કોસંબા વાળી જમીન છે ને એનો ભાવ બહુ સારો આવે છે, તો એ જમીન છે ને આપણે વેચી નાખવાની છે. છે ને પૈસાની વાત નહીં કરવાની, એ પાર્કે ઘેર થી આવી છે. કાજલ, આ લેતો થોડાક પૈસા. એ રવિ, અહીંયા તો બે તો કરી મારી પાસે. હા બોલો ને મમ્મી. બેટા, આ પાર્કે ઘેર થી આવી છે ને એને એટલી બધો પૈસાનો વ્યવહાર અને બધી જવાબદારી ન આપી દેવાય. કેમ મમ્મી? એ પાર્કે ઘેર થી આવી છે ને એ બધી જવાબદારી એને ન આપી દે. તું થોડોક ધીરો રે, ધીરો. હે મમ્મી, જયારે બેન આપણી ઘરે હતી ત્યારે તમે એમ કેતા કે દીકરી પાર્કી થાપણ કહેવાય, અને હવે તમારી વહુ તમારી ઘરે આવી છે તો તમે એમ કહો છો કે પાર્કે ઘરેથી આવી છે. તો શું સ્ત્રીનું કોઈ ઘર હોતું જ નથી મમ્મી? આ બધી છે ને મમ્મી તમારી માન્યતા છે, બાકી હકીકત તો એ છે કે સ્ત્રી વગરનું કોઈ ઘર છે ને ઘર નથી હોતું. તારી વાત સાચી છે બેટા. દીકરીને કોઈ દી પાર્કે થાપણ ન કહેવાય અને વહુને કોઈ દી પાર્કે ઘેર થી આવી એમ ન કહેવાય. સ્ત્રી વગરનું કોઈ ઘર નથી હોતું, અને સ્ત્રી છે ને બેટા એક શક્તિ છે. માવતર કહે છે દીકરી પારકી થાપણ છે, અને સાસરીયા વાળા કહે છે પારકા ઘરેથી આવી છે. માન્યતા એ છે કે સ્ત્રીનું કોઈ ઘર નથી હોતું, અને હકીકત એ છે કે સ્ત્રી વગરનું કોઈ ઘર નથી હોતું.